આજનું રાશિફળ આજે 20 એપ્રિલ આ 3 રાશિના જાતકો થશે માલામાલ, મળશે ધનયોગનો બમ્પર લાભ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓ અને મૂંઝવણોથી ભરેલો હોઈ શકે છે. આજે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ઓફિસની રાજનીતિથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે. તમારા માટે સારું રહેશે કે તમે તમારી વાણી પર નિયંત્રણ રાખો અને દરેક બાબત પર પ્રતિક્રિયા આપવાનું ટાળો. તમારો ગુસ્સો તમારા કામને પણ બગાડી શકે છે. તમારે તમારા ખર્ચ પર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે તમને પૈસાની તંગી થઈ શકે છે. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરવાથી તમને ખુશી મળી શકે છે. આજે તમને બાળકો તરફથી પણ ખુશી મળવાની છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. આજે તમને તમારા પ્રયત્નોથી વધુ સફળતા મળશે અને અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે. આજે તમને તમારા કામમાં કંઈક નવું કરવાનો મોકો મળશે. આજે તમે તમારા જીવનમાં નવી ઉર્જાનો અનુભવ કરશો અને તમારા લક્ષ્યોને પૂર્ણ કરવા માટે નવી શક્તિ પ્રાપ્ત કરશો. પારિવારિક જીવનની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. આજે તમને તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. જો તમારી માતાની તબિયત ભૂતકાળમાં સારી ન હતી, તો આજે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમને તમારા કામમાં ખૂબ જ સાનુકૂળ પરિણામ મળશે અને તમારા નાણાકીય પ્રયાસો પણ સફળ થશે. આજે તમારે તમારા જીવનસાથી અથવા સંબંધીઓ સાથે અવિશ્વસનીય બાબતો પર દલીલ કરવાનું ટાળવું જોઈએ અને તમારી ભાષા પર નિયંત્રણ રાખવું જોઈએ. આ તમને પરિવારમાં પરસ્પર સંવાદિતા જાળવવામાં મદદ કરશે. નોકરિયાત લોકોએ આજે ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવાની જરૂર છે, કારણ કે કેટલાક લોકો તમને ગુચવવાનો પ્રયાસ કરશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમને આજે આર્થિક બાબતોમાં કરવામાં આવેલા પ્રયત્નોનો લાભ મળશે. આજે તમે પૈસા બચાવવામાં પણ સફળ રહેશો. જો કે આજે તમારે તમારા કામમાં વધુ સમય અને ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. આજે તમને તમારા વ્યવસાયમાં કેટલીક તકનીકી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમે તમારી સમજદારી અને કાર્યક્ષમતાથી સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળ થશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો હળવો રહી શકે છે. તમારે તમારી ખાનપાન પર ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. પારિવારિક જીવનની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. તમે પરિવાર સાથે સુખદ ક્ષણો વિતાવશો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ મનોબળ અને ઉત્સાહ વધારવાનો રહેશે. આજે તમે તમારી ક્ષમતાઓ અને ઉર્જાથી તમામ અવરોધોને દૂર કરવામાં સફળ થશો. નાણાકીય બાબતોમાં આજે તમારું આયોજન સફળ થશે. આજે તમને રોકાણનો લાભ પણ મળી શકે છે. તમારું કોઈ કામ જે ઘણા સમયથી પેન્ડિંગ છે, તે આજે પૂરું થઈ શકે છે. ચંદ્ર પણ આજે તમારી રાશિમાં ગોચર કરી રહ્યો છે, તેથી તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આજે તમને તમારા પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. આજે તમે ઘર માટે થોડી ખરીદી કરશો. તમને તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવવાનો મોકો મળશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. આજે તમને તમારા જીવનસાથી સાથે ખુશીની પળો વિતાવવાનો મોકો મળશે. તમારી કોઈ અધૂરી ઈચ્છાઓ પણ આજે પૂરી થઈ શકે છે અને તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે. પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે પોતાનું ધ્યાન રાખવું પડશે. શરદી અને ઉધરસ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. ઈજા થવાની સંભાવના છે, તેથી સાવધાની સાથે આગળ વધો. આજે તમે સાંજના સમયે કોઈ સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો, જેનાથી તમારું સન્માન વધશે. આજે વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે અને પ્રશંસા થશે.
આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને ઉત્તમ રહેવાનો છે. તમને તમારા કામમાં સફળતા મળશે અને તમારા કામની પ્રશંસા પણ થશે. તારાઓ એમ પણ કહે છે કે આજે તમને તમારા સપના પૂરા કરવાની અને જીવનને નવી ઊંચાઈઓને સ્પર્શ કરવાની તક મળી શકે છે. તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે, ખાસ કરીને જેઓ મેડિકલની તૈયારી કરી રહ્યા છે. તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. તમે તમારા ક્ષેત્રમાં નામ કમાવવામાં સફળ થશો. તુલા રાશિના જાતકો માટે વેપાર ક્ષેત્રમાં આગળ વધવા માટે પણ આજનો દિવસ શુભ રહેવાનો છે. સારી વાત એ છે કે દિવસભરની ધમાલ પછી તમને તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવાનો મોકો પણ મળી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે કામ અને જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જો તમે આજે કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો કોઈ પણ નવું કામ શરૂ કરવા પહેલા સમજી વિચારીને નિર્ણય લો. તમે તમારા મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરી શકશો અને પ્રવાસની યોજનાઓ પણ બનાવી શકશો. સ્વસ્થ રહેવા માટે તમારે તમારા ખાનપાન પર ધ્યાન આપવું પડશે, કારણ કે આજે વાયુ વિકાર અને પેટ સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના રહેલી છે. આજે વૃશ્ચિક રાશિના લોકો નોકરીમાં બદલાવ અંગે પણ વિચાર કરી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને તમારા કામમાં સફળતા મળશે અને ધન લાભ થશે. તમને તમારા સંબંધીઓ સાથે સારા સંબંધો બનાવવાની તક મળશે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર પડશે. જો કે આજે તમારે કાર્યસ્થળમાં સાવચેત રહેવું પડશે અને ઓફિસની રાજનીતિથી દૂર રહેવું પડશે, કારણ કે તમારા વિરોધીઓ તમને અપમાનિત કરવા માટે રાજદ્વારી ચાલ કરી શકે છે. જો કે આજનો દિવસ કામના થાક પછી તમે મનોરંજન માટે પણ સમય કાઢશો અને તમારા પરિવાર સાથે મનોરંજક પળો વિતાવશો. તમારા પૈસા વાહન અને ઘરની જરૂરિયાતો પાછળ ખર્ચ થઈ શકે છે. જો તમે પરિવારના કોઈ નજીકના વ્યક્તિ વિશે ચિંતિત છો તો આજે તમારી ચિંતાઓ દૂર થઈ જશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ મીઠો અને ખાટો અનુભવ રહેશે. તમારું મન આજે વિચારોના સંઘર્ષમાં ફસાઈ જશે, જેને કારણે તમને નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે. પારિવારિક સમસ્યાઓને લઈને પણ આજે તમે થોડા ચિંતિત રહેશો. નોકરિયાત લોકો તેમના કામ પ્રત્યે સમર્પિત રહેશે અને નાણાકીય બાબતોમાં પણ તેનો લાભ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે તમારે ધ્યાન આપવાની જરૂર છે. તમારા ખાનપાન પર ધ્યાન આપો અને આજે બિનજરૂરી તણાવને તમારા પર હાવી ન થવા દો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમારા જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળી શકે છે. નોકરિયાત લોકો માટે આજે પ્રમોશન અથવા પગાર વધારો મળવાથી તેઓ ખુશ રહેશે. તમારી આવકના સ્ત્રોતો પણ વધી શકે છે. કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તેમાં સફળતા મળી શકે છે. આજે તમારો સામાજિક પ્રભાવ પણ વધશે. આજે તમે તમારા જીવનસાથીને ભેટ આપી શકો છો અને તમારી વચ્ચે પ્રેમ અને સુમેળ રહેશે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સચેત રહેવાની જરૂર છે. આજે તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિ માટે આજનો દિવસ તણાવપૂર્ણ હોઈ શકે છે. જો તમે આજે કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે તમારો વિચાર મુલતવી રાખવો જોઈએ. વેપારના ક્ષેત્રમાં લાભ મેળવવા માટે આજે તમારે સખત મહેનત કરવી પડશે. તમારા ચાલી રહેલા કેટલાક કામ આજે અટકી શકે છે. તમારે તમારા વ્યવસાયમાં સાવચેત રહેવું જોઈએ અને તમારા રોકાણ પર ધ્યાન આપવું જોઈએ, નહીં તો તમારા પૈસા અટકી શકે છે. આજે તમારા પર માનસિક તણાવ રહેશે. આજે તમને તમારા પરિવાર અને પ્રિયજનો સાથે સમય પસાર કરવાની તક મળી શકે છે. તમને કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક પણ મળી શકે છે. તમને તમારા વિવાહિત જીવનમાં તમારા જીવનસાથીનો પણ સહયોગ મળશે.